હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે ધોરણ 8માં પહેલા સેમેસ્ટરના અંગ્રેજી વિષયમાં યુનિટ 1 ક્યુ ફોર ક્વેશ્ચનમાં એક્ટિવિટી ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જોઈશું। અગાઉ આપણે એક્ટિવિટી 1, 2 અને 3ના વિડીયો મૂકેલા છે। જે વિદ્યાર્થીઓને જોવાના બાકી હોય તે પ્રોફાઇલમાં જઈને જોઈ લેશે। અને હજી સુધી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં મળે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અહીં એક્ટિવિટી 4ની અંદર એક ડાયલોગ આપવામાં આવેલો છે, જેનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ। આ એક પ્રકારની ક્વિઝ કોમ્પિટિશન છે। તો ચલો આપણે અંદર એના વાક્યો જોઈએ અને એને સમજીએ। વિકાસ સેડ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન। વિકાસે કહ્યું, હેલો, શુભ સવાર અને દરેકનું સ્વાગત છે। ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય, આજે આપણી સ્મિથ વિદ્યાલયમાં વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ। આપણી શાળામાં આજે ચોથો વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલનો એક કોન્ટેસ્ટ છે, સ્પર્ધા છે। અવર ઇંગ્લિશ ટીચર, આપણા અંગ્રેજી શિક્ષક મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન। એ આ કોમ્પિટિશનના મુખ્ય યજમાન છે। એન્ડ વિથ હિમ, અને એમની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, અને એમની સાથે સ્કોરર છે એનું નામ છે મિસ્ટર બ્રાઇટ। હિઝ ઓન લેપટોપ, એમનું પોતાનું લેપટોપ। મિસ્ટર બ્રાઇટ એ લેપટોપ છે। અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ, આપણા પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા એ એક્સપર્ટ છે। ટુડે વી હેવ 9 contestants, આજે આપણી પાસે 9 સ્પર્ધકો છે। કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો। દે હેવ કમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, એમની સામે કમ્પ્યુટર સ્ક્રીન છે। ઓલ ઓફ અસ આર ઈગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ, આપણે બધાએ એના શરૂઆતની રાહ જોઈ રહ્યા છીએ આતુરતાપૂર્વક। સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તેથી ચાલો આપણે સમય બગાડવો નથી। હવે મિસ્ટર પરમાર બોલે છે। મિસ્ટર પરમાર સેડ, થેન્ક યુ વિકાસ, હે એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ। મિસ્ટર પરમાર કહે છે થેન્ક યુ વિકાસ, મતલબ કે વિકાસ તારો આભાર। હે એવરીવન, બધાને જે છે એ હાઈ ક્લાસ કરે છે। વેલકમ અગેન, ફરીથી તમારું સ્વાગત છે બધાનું। એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ, અને જે સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ। કોન્ટેસ્ટન્ટ સેડ, થેન્ક યુ સર, કોન્ટેસ્ટન્ટે કીધું, જે સ્પર્ધકો એમને કીધું બધા ભેગા મળીને કે આભાર સાહેબ તમારો। મિસ્ટર પરમાર સેડ, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ। પહેલા રાઉન્ડનું નામ શું છે? તો કે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ। પહેલા રાઉન્ડનું નામ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે। ઓકે, રેડી? ચલો બરાબર, તૈયાર? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર, હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ। યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ, તમને વધારેમાં વધારે 7 સેકન્ડનો સમય આપવામાં આવશે। ધ કોન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ, કે એ સ્પર્ધક કે જે સૌથી પહેલાં જે છે એની આંગળી દબાવશે અથવા એની આંગળી ટચ કરશે એ આ સ્માર્ટ સીટ પર આવી શકશે। યોર ટાઈમ સ્ટાર્ટ નાવ, નાવ શબ્દ અહીંયા લખવાનો રહી ગયો છે, તમે NOW સમજો। તમારો સમય હવે શરૂ થાય છે। તો કમ્પ્યુટરની સ્ક્રીન પર અહીં પિંક કલરની જે લાઇન છે એમાં તમને જોવા મળે છે એ રીતનું પ્રશ્ન દેખાય છે। અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, મેક અ સેન્ટેન્સ, શબ્દોને ભેગા કરી અને એક વાક્ય બનાવો। હવે નીચે શબ્દો આપેલા છે, કેવા શબ્દો છે? બેસ્ટ, ફ્રેન્ડ્સ,
ટ્રીઝ આર અને અવર. તો મિત્રો ટ્રાય કરો તમે, આ વાક્ય બને છે તમારી સાથે કે તમે કઈ રીતે વાક્યને બનાવી શકો છો. ચલો, કોન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર્સ. સ્પર્ધકો એમનો જવાબ સિલેક્ટ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ CDEAB. મતલબ કે C એટલે ટ્રીઝ, D એટલે આર, E એટલે અવર, A એટલે બેસ્ટ અને B એટલે ફ્રેન્ડ્સ. મતલબ કે વાક્ય આવું બનશે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો બધા જે સ્પર્ધકો છે એમને સિલેક્ટ કરી દીધો છે જવાબ. હવે જોઈએ સૌથી પહેલાં જવાબ કોનો સિલેક્ટ થયેલો છે. મિસ્ટર પરમાર સેડ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. કે ઓકે ટાઈમ પૂરો થઈ ગયો છે. લેટ્સ સી. ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. કોણ સૌથી ઝડપી છે. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને તે છે નંદિતા ગોસાઈ. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. એણે ફક્ત 3 જ સેકન્ડ લીધા છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતા તારું સ્વાગત છે, આવ અહીં સ્માર્ટ સીટ પર બેસ. નંદિતા સેડ ઓહ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા કહે છે અરે આભાર સાહેબ, હું બહુ જ નસીબદાર છું. લકી મતલબ કે નસીબદાર. મિસ્ટર પરમાર સેડ આર યુ રેડી. શું તમે બધા તૈયાર છો. નંદિતા સેડ સોરી આર યુ રેડી એ ફક્ત નંદિતા માટે કીધેલું છે કે શું નંદિતા તૈયાર છે. નંદિતા સેડ યસ સર. હા સાહેબ, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર સેડ યે શ્યોર. મિસ્ટર પરમાર કહે છે હા કેમ નહીં. નંદિતા સેડ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. નંદિતા કહે છે ગયા વર્ષે મેં બહુ જ મહેનત કરી હતી પણ અહીં સુધી પહોંચી શકી ન હતી. મિસ્ટર પરમાર સેડ રાઈટ યુ હેવ ગોટ અ ચાન્સ. મિસ્ટર પરમારે કહ્યું ભલે તને ચાન્સ મળ્યો છે. ઓકે નાવ લેટ અસ હેવ ધ રૂલ્સ. તો ચાલો આપણે નિયમો નક્કી કરી લઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તને 6 પ્રશ્ન પૂછીશ. ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ. પ્રત્યેક સાચો જવાબ તારા માટે એક ગિફ્ટ લાવશે, ભેટ આપશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશિપ. અને 6 સાચા જવાબ તને મળશે તો તને સ્કોલરશિપ મળશે, છાત્રવૃત્તિ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ. તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ ટીક ટીક. અહીં આજો આ ટીક ટીક છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ. એ ફક્ત 1 મિનિટ તને આપશે પહેલાં 3 પ્રશ્નો માટે. દેર આર 3 હેલ્પલાઇન્સ. તારી સામે 3 હેલ્પલાઇન પણ છે, મદદ પણ છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ. તું એ 3માંથી કોઈ પણ 2 વાપરી શકે છે. રેડી. તો યાર તમે જોઈ શકો છો ચિત્રની અંદર હેલ્પલાઇન આપેલી છે. પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ, બીજી છે એક્સપર્ટ્સ એડવાઇસ, ત્રીજી છે સ્ટુડન્ટ્સ સપોર્ટ. હેલો હેલ્પની અંદર તમે કોઈપણ વ્યક્તિને ફોન કરીને પ્રશ્નનો જવાબ પૂછી શકો છો, મદદ લઈ શકો છો. બીજાની અંદર એક્સપર્ટને પણ તમે સલાહ લઈ શકો છો. ત્રીજાની અંદર વિદ્યાર્થીઓનો સપોર્ટ લઈ શકો છો તમે. આગળ જોઈએ. નંદિતા સેડ યસ સર. નંદિતા કહે છે હા સાહેબ. મિસ્ટર પરમાર સેડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. મિસ્ટર પરમાર કહે છે કે તારી સ્ક્રીન ઉપર પહેલો પ્રશ્ન છે એમ કરી અને પછી કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર પ્રશ્ન દેખાય છે. જુઓ કોમ્પ્યુટરની સ્ક્રીન પર પ્રશ્ન કેવો દેખાય છે. હુ રોટ ધ પોયમ ગ્રામમાતા. કવિતા ગ્રામમાતા એ કોને લખી હતી. હિયર આર ધ ઓપ્શન્સ. અહીં ઓપ્શન આપેલા છે. તો એ કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. આ 4 ઓપ્શન આપેલા છે. તમે ગઈ સાલે મતલબ કે ધોરણ 7ની અંદર ગુજરાતી વિષયમાં આ કવિતા ભણ્યા છો તો તમે આનો જવાબ આપી શકો છો. વિચારો આનો જવાબ શું આવશે. ગ્રામમાતા પોયમ કોણે લખી હતી. નંદિતા સેડ સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા કહે છે સાહેબ
એનો જવાબ બી આવશે, કલાપીએ લખી હતી. મિસ્ટર પરમાર સેડ, આર યુ શ્યોર? મિસ્ટર પરમારે કહ્યું, શું ચોક્કસ? નંદિતા સેડ, યસ સર. નંદિતાએ કહ્યું, હા સાહેબ. મિસ્ટર પરમાર સેડ, ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? શું એ તારો ફાઇનલ આન્સર છે? નંદિતા સેડ, યસ સર. હા સાહેબ, મારો ફાઇનલ આન્સર છે. આગળ જોઈએ. મિસ્ટર પરમાર સેડ, સો લેટ્સ સી. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કમ્પ્યુટર શોઝ ધ આન્સર. મિસ્ટર પરમાર કહે છે, તેથી ચાલો આપણે જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. એના કમ્પ્યુટરને કહે છે કે મિસ્ટર બ્રાઇટ, સાચો જવાબ બતાવો. કમ્પ્યુટર શોઝ ધ આન્સર, અને કમ્પ્યુટર જવાબ દેખાડે છે. એન્ડ યસ યુ આર રાઇટ, અને હા તું સાચી છે. ઇટ ઇઝ બી, તે જવાબ બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ, તું પહેલી ગિફ્ટ જીતે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ, આ ગુજરાતી પોયમને કલાપીએ લખેલી છે. મિસ્ટર પરમાર સેડ, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. મિસ્ટર પરમાર કહે છે કે હવે બીજો પ્રશ્ન. પ્રશ્ન દેખાય છે, વિચ સી ટચીસ ગુજરાત? કયો દરિયો ગુજરાતને અડે છે? પહેલો પ્રશ્ન ઓપ્શન છે ધ અરેબિયન સી, બીજો ઓપ્શન છે ધ અરલ સી, ત્રીજો ઓપ્શન છે ધ રેડ સી, ચોથો ઓપ્શન છે ધ યલો સી. તો આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે? તમને જવાબ આવડતો હોય તો તમે પણ કહી શકો છો, કમેન્ટમાં લખો જવાબ. નંદિતા સેડ, ઓહ આઈ એમ કન્ફ્યુઝડ, ઇટ મે બી આઈધર બી ઓર સી. અને નંદિતાએ કહ્યું, અરે હું કન્ફ્યુઝ છું, હું મૂંઝવણમાં છું, કદાચ એ બી અથવા સી હશે. મિસ્ટર પરમાર સેડ, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટર પરમારે કહ્યું, મિસ ટિક ટિક એ વધારે ફાસ્ટ ચાલી રહી છે. ઇફ યુ આર નોટ શ્યોર, જો તું પાક્કી નથી, તને ખાતરી નથી, યુ હેવ હેલ્પલાઇન્સ, તો તારી પાસે હેલ્પલાઇન છે, મદદ છે. નંદિતા સેડ, યસ સર, હેલ્પલાઇન પ્લીઝ. નંદિતા કહે છે, હા સાહેબ, હેલ્પલાઇન પ્લીઝ, મહેરબાની કરીને હેલ્પલાઇન આપો એમ. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ, આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. મારે હેલો હેલ્પ જોઈએ છે, મારે મારી કાકીને ફોન કરવો છે. મિસ્ટર પરમાર સેડ, ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. મિસ્ટર પરમાર કહે છે, ભલે મિસ ટિક ટિક તું હવે બંધ થઈ ગયા મહેરબાની કરીને. નંદિતા સેડ, ડાયલ ધ નંબર, સોરી નંદિતા ડાયલ ધ નંબર. નંદિતા નંબર ડાયલ કરે છે. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતા હવે નંબર ડાયલ કરે છે. નંદિતા સેડ, હેલો આંટી. નંદિતા કહે છે ફોન ઉપર, હેલો આંટી. આંટી સેડ, યસ, હા. નંદિતા સેડ, હેલો આંટી, આઈ એમ નંદિતા. નંદિતા કહે છે, આંટી હું નંદિતા છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટ. હું સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કોન્ટેસ્ટમાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ, મારે તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, હું બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ, મારો સમય શરૂ થશે. વેન, જ્યારે. આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ કે મારો સમય શરૂ થઈ જશે. ઓકે, બરાબર. આંટી સેડ, ઓકે નંદુ, આઈ એમ રેડી, ટેલ મી. આંટી કહે છે, ભલે હું તૈયાર છું, મને કે. વિચ સી ટચીસ ગુજરાત? નંદુ પ્રશ્ન પૂછે છે, અરે સોરી, હા નંદુ પ્રશ્ન પૂછે છે, વિચ સી ટચીસ ગુજરાત? ગુજરાતને કયો દરિયા કિનારો ટચ કરે છે, અડે છે? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી ઓર ધ યલો સી. એમ કહી અને નંદિતા આ રીતે પ્રશ્ન પૂછે છે. આગળ જોઈએ. આંટી સેડ, આઈ થિંક
ઇટ ઇઝ એ ઓર બી. આંટીએ કહ્યું કદાચ મને લાગે છે કે એ હશે કાં તો બી હશે. નંદિતા સેડ ફાસ્ટ આંટી ફાસ્ટ. નંદિતા જે છે અધીરી થઈ જાય છે. નંદિતાએ કહ્યું જલ્દી આંટી જલ્દી, કેમ કે એને 1 મિનિટના સમયની અંદર જવાબ આપી દેવાનો છે. આંટી સેડ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. આંટીએ કહ્યું ભલે, તારે એ પસંદ કરવું પડશે. ફોન કટ્સ અને ફોન કપાઈ જાય છે. નંદિતા સેડ ઓહ આઈ થિંક આંટી પુટ્સ ટ્રેસ ઓન ઓપ્શન એ. નંદિતા કહે છે અરે કદાચ મને લાગે છે કે કાકી ઓપ્શન એ પર વધારે ભાર મૂકતા હતા. મિસ્ટર પરમાર સેડ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ, ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. મિસ્ટર પરમારે કહ્યું મિસ ટિક ટિક એ ચાલુ છે, તું તારો ફાઇનલ ફિક્સ મને આપ. નંદિતા સેડ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. મારો ફાઇનલ ફિક્સ એ છે. મિસ્ટર પરમાર સેડ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. મિસ્ટર પરમારે કહ્યું ભલે બરાબર, ચાલો મિસ્ટર બ્રાઇટને આપણે પૂછીએ. કમ્પ્યુટર શોઝ આન્સર. કમ્પ્યુટર આન્સર બતાવે છે. એન્ડ યસ અને હા યોર આંટી ઇઝ રાઇટ. તારી કાકી સાચા હતા. યુ વિન અનધર ગિફ્ટ. તું બીજી ગિફ્ટ પણ જીતે છે. નંદિતા સેડ ઓહ આઈ કાન્ટ બિલીવ ધીસ, થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. નંદિતા કહે છે અરે હું માની શકતી નથી. આભાર સાહેબ તમારો, અને મારી કાકીનો પણ આભાર. મિસ્ટર પરમાર સેડ ઓકે નંદિતા કીપ ઇટ અપ. મિસ્ટર પરમારે કહ્યું બરાબર નંદિતા, એને એમના એમ ચાલુ રાખો. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. અને હવે ત્રીજો પ્રશ્ન છે. આફ્ટર ધીસ મિસ ટિક ટિક વિલ નોટ ડિસ્ટર્બ યુ. આના પછી મિસ ટિક ટિક તને ડિસ્ટર્બ કરશે નહીં. ઓકે લેટ અસ સી. તો ચાલો આપણે જોઈએ. તો સ્ક્રીન પર પ્રશ્ન દેખાય છે કમ્પ્યુટરની. ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોવિંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ્સ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો પ્રશ્ન આવો છે કે ધ અમાઉન્ટ ઓફ વોટર મતલબ કે પાણી જે ટેન્કની અંદર ભરાય છે, ફ્લોવિંગ ઇનટુ ટેન્ક, તો જે પાણીનો પ્રવાહ જે અંદર ભરાય છે ટેન્કની અંદર, ડબલ્સ એવરી મિનિટ, એ પ્રત્યેક મિનિટે ડબલ થઈ જાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. ટેન્ક 1 કલાકમાં ફૂલ થાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. તો ટેન્ક અડધી ક્યારે ભરાતી હશે? તો ઓપ્શન છે 58 મિનિટ્સ, બીજો ઓપ્શન છે 30 મિનિટ્સ, ત્રીજો ઓપ્શન છે 59 મિનિટ્સ અને ચોથો ઓપ્શન છે 31 મિનિટ્સ. તો ચલો તમે પ્રશ્ન વિચારો, આ પ્રશ્નનો જવાબ તમે વિચારો. તમે હોવ તો આ પ્રશ્નનો જવાબ શું આપો? કે પાણીનો પ્રવાહ જે છે ટાંકીમાં પડે છે એ દર મિનિટે ડબલ થાય છે અને ટાંકી 1 કલાકમાં પૂરી ભરાય છે. તો ટાંકીને અડધી ટાંકી ભરાતા કેટલો સમય લાગશે? ચાલો નંદિતાનો જવાબ જોઈએ આપણે. નંદિતા સેડ આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. નંદિતા કહે છે જવાબ મને ખબર છે, હું જાણું છું જવાબ. એ જવાબ છે 59 મિનિટ. મિસ્ટર પરમાર સેડ યસ યુ આર ક્વાઇટ રાઇટ, યુ વિન અનધર ગિફ્ટ. નંદિતાને કહે છે મિસ્ટર પરમાર કે હા તું ચોક્કસ બરાબર રાઇટ છે. નંદિતા તું એક બીજી પણ ગિફ્ટ જીતે છે. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તને મિસ ટિક ટિકથી રાહત મળી છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. મારે તારા વિશે પ્રેક્ષકોને કંઈક કહેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા એ હોકીની સારી રમતવીર છે, સારી પ્લેયર છે. શી વોન ધ પ્લેયર ઓફ ધ મેચ અવોર્ડ ઇન ધ લાસ્ટ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ. એ ઇન્ટર સ્કૂલ હોકી ટુર્નામેન્ટ કઈ સાલની હતી એની અંદર એ એવોર્ડ જીતી છે, એને એવોર્ડ મળ્યો છે અને એ પ્લેયર ઓફ ધ મેચ બની છે.
લેટ અસ ક્લેપ ફોર ધેટ. અને એના માટે આપણે તાળીઓ પાડીશું. નંદિતા સેડ થેન્ક યુ સર. નંદિતા કહે છે આભાર સાહેબ તમારો. મિસ્ટર મહેતા સેડ ઓકે લેટ્સ ગો ઓન. ધ ક્વેશ્ચન ઇઝ. મિસ્ટર મહેતા કહે છે ભલે ચાલો ત્યારે આગળ નીકળીએ આપણે. અને પ્રશ્ન છે, ચોથો પ્રશ્ન સ્ક્રીન પર આવે છે. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન. અને ચોથો પ્રશ્ન છે કે કયો ગેસ એ વૃક્ષો શ્વાસમાં લે છે. ઓપ્શન એ છે ઓક્સિજન, બી છે કાર્બન ડાયોક્સાઇડ, સી છે નાઇટ્રોજન અને ડી છે મિથેન. આગળ જોઈએ. નંદિતા સેડ આઈ થિંક ઇટ ઇઝ એ. નંદિતાએ કહ્યું કદાચ મને લાગે છે કે એ હશે. જૂના પુસ્તકની અંદર આમાં થોડોક ચેન્જ છે. જે 2024નું પુસ્તક નવું આવ્યું છે એમાં અપડેટેડ છે, એ સાચું છે. જૂના પુસ્તકમાં થોડીક ભૂલ હતી, સુધારીને હવે સાચી કરીને આપી છે. મિસ્ટર પરમાર સેડ ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર. મિસ્ટર પરમારે કહ્યું કે શું એ તારો ફાઇનલ આન્સર છે. નંદિતા સેડ યસ સર. હા સાહેબ આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન એ. હા સાહેબ મારે ઓપ્શન એ સાથે જવાનું છે, મતલબ કે એ ઓપ્શન એ સાચો છે. મિસ્ટર પરમાર સેડ લેટ્સ સી. મિસ્ટર પરમાર કહે છે તો ચાલો આપણે જોઈએ. ઓપ્સ અરે ધીસ ઇઝ અ રોંગ આન્સર. એ ખોટો જવાબ છે. યુ લોઝ ધ ગેમ. તું ગેમ હારી ગઈ છે. ધ કરેક્ટ આન્સર ઇઝ બી. સાચો જવાબ બી છે. નંદિતા સેડ ઓહ અરે. મિસ્ટર પરમાર સેડ ડોન્ટ વરી. ચિંતા કરવાની જરૂર નથી. વેલ પ્લેડ. સારું રમી નંદિતા. ટેક યોર સીટ. તું તારી સીટ લે. નાવ અધર કોન્ટેસ્ટન્ટ્સ કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. ચલો હવે બીજા કોન્ટેસ્ટન્ટ્સ એમની ફિંગર્સ બઝર પર મૂકશે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. અહીં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડનો બીજો પ્રશ્ન શરૂ થાય છે. તો અહીંયા આપણે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ડાયલોગ પૂરો કરીએ છીએ, પ્લે પૂરું કરીએ છીએ. હજી ઘણા મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે. આ વિડીયોનો સોલ્યુશન હવે પછીના વિડીયોમાં તમને જોવા મળશે. એથી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલના આઇકનને ક્લિક કરી રાખો, જેથી કરીને મારા નવા વિડીયોની અપડેટ સીધી પહેલી તમારા સુધી પહોંચી શકે.